આજે હું તમને કહું છું એક એવી પવિત્ર જગ્યા વિશે જેને લોકો મિની પાવાગઢ તરીકે ઓળખે છે। કહેવાય છે કે જ્યારે મોહમ્મદ બેગડાએ પાવાગઢ મહાકાળી માતાના મંદિરનું શિખર તોડ્યું ત્યારે તેના પૂજારીઓ માતાજીની દિવ્ય જ્યોત, તૂટેલો શિલાલેખ અને ત્રિશૂળ સાથે આ પવિત્ર સ્થળે આવી પહોંચ્યા। આ જગ્યા છે ગાંધીનગર વિજાપુર હાઈવે ઉપર અંબોડ ગામમાં સરસ્વતી નદીના કિનારે વસેલું મહાકાળી માતાનું મંદિર, જે મિની પાવાગઢ નામે જાણીતું છે। અહીં ઉમરાના ઝાડ નીચે એ ત્રિશૂળ સ્થિર થયું અને અહીં નાનું મંદિર બનાવાયું અને માતાજીની વિધિવત પ્રતિષ્ઠા કરવામાં આવી। સમય જતા ભક્તોની આસ્થા વધતી ગઈ અને માતાજીની કૃપાથી આ સ્થાન પ્રખ્યાત બનતું ગયું। પછી અહીં મહાયજ્ઞ યોજાયો અને ભવ્ય મંદિરનું નિર્માણ થયું। આ પ્રતિષ્ઠાની આમંત્રણ પત્રિકા જ્યારે પાવાગઢ મંદિરે પહોંચાડવામાં આવી ત્યારે તેના પ્રતિક રૂપે જે ત્રિશૂળ આપવામાં આવ્યું તે અહીં આજે પણ સ્થાપિત છે। આ પૂજારીઓના વંશજો આજે રાવલ બ્રાહ્મણો તરીકે નજીકના લોધરા ગામમાં વસે છે। જો તમે હજુ સુધી અંબોડની મહાકાળી માતાના દર્શન ન કર્યા હોય તો એકવાર જરૂર જાજો। મહાકાળી માં તમારી મનોકામના જરૂર પૂર્ણ કરશે। જય હો મહાકાળી માં।